નમસ્કાર અને સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીમાં બધાનું સ્વાગત છે. આજે આપણે ધાતુઓની એકદમ રહસ્યમય દુનિયામાં જઈશું, એક એવી રોમાંચક સફર પર જ્યાં વિજ્ઞાનના કેટલાય ભેદ ખુલશે. તો શું કહો છો, તૈયાર છો ને? ચાલો ત્યારે શરૂ કરીએ. ક્યારે એવો વિચાર આવ્યો છે કે લોખંડ જેવી મજબૂત ધાતુને પણ કાટ કેમ લાગી જાય છે, પણ એ જ સોનું જે રાજા મહારાજાઓના ખજાનામાં હોય એ સદીઓ પછી પણ એટલું જ ચમકતું કેમ રહે છે? આ તોય જાદુ નથી હો, આ તો છે શુદ્ધ વિજ્ઞાન. અને આજે આપણે બસ આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. જુઓ, આ બધાની પાછળનું મૂળ કારણ છે સ્થિરતા, સ્ટેબિલિટી. સમજો કે દરેક ધાતુને બસ શાંતિ જોઈએ છે, એકદમ સ્થિર થઈ જવું છે. અને આ શાંતિ મેળવવા માટે એ શું કરે? એ પોતાની બહારની કક્ષામાંથી ઇલેક્ટ્રોનનું દાન કરી દે છે. બસ આ જે દાન કરવાની વૃત્તિ છે ને, એ જ એમની બધી જ રાસાયણિક પ્રક્રિયાઓનો પાયો છે. બધું અહીંથી જ શરૂ થાય છે. તો આ રહસ્યને ઉકેલવા માટે આપણે શું કરીશું? આપણે બનીશું વૈજ્ઞાનિક જાસૂસ. આપણે અલગ અલગ ધાતુઓને અમુક ટેસ્ટમાંથી પસાર કરીશું. પહેલાં હવા સાથે એમની પ્રતિક્રિયા જોઈશું, પછી પાણી સાથે અને પછી એસિડ સાથે. દરેક ટેસ્ટ આપણને જવાબની થોડા વધુ નજીક લઈ જશે. તો ચાલો તપાસ શરૂ કરીએ. ઓકે, તો આપણી જાસૂસીનો પહેલો પડાવ, ટેસ્ટ નંબર 1. ચાલો જોઈએ કે જ્યારે ધાતુઓ હવાનો સામનો કરે છે, મતલબ કે હવામાં બળે છે, ત્યારે શું થાય છે. આનો નિયમ એકદમ સિમ્પલ છે. ધાતુ જ્યારે હવાના ઓક્સિજન સાથે જોડાય એટલે બને ધાતુ ઓક્સાઇડ, બરાબર? ઉદાહરણ તરીકે મેગ્નેશિયમ. દિવાળીમાં તારામંડળ સળગાવ્યું છે ને, બસ એના જેવી જ તેજસ્વી સફેદ જ્યોતથી સળગીને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે. અને તાંબાને ગરમ કરો તો એના પર કોપર ઓક્સાઇડનું કાળું પડ જામી જાય છે. પણ અહીંયા જ તો ખરી મજા છે. બધી ધાતુઓનો સ્વભાવ સરખો નથી હોતો. અહીંયા જુઓ, પોટેશિયમ અને સોડિયમ તો એટલા બધા રિએક્ટિવ છે, એટલા આક્રમક છે કે એમને હવામાં ખુલ્લા રાખો ને તો બસ ભડકો જ થઈ જાય. એટલે જ તો એમને કેરોસીનમાં ડૂબાડીને રાખવા પડે છે. અને બીજી બાજુ આપણું સોનું અને ચાંદી, એ તો એટલા શાંત છે કે ગમે તેટલું ગરમ કરો એમને કોઈ જ ફેર નથી પડતો. અને હા, આમાં એક મજેદાર ટ્વિસ્ટ પણ છે. એલ્યુમિનિયમ અને ઝિંક ઓક્સાઇડ. આ ઓક્સાઇડ્સ છે ને, એ થોડા અલગ છે. ડબલ રોલ ભજવે છે. એ જરૂર પડે ત્યારે એસિડ જેવું વર્તન કરે અને જરૂર પડે ત્યારે બેઝ જેવું. એટલા માટે વિજ્ઞાનની ભાષામાં આપણે એને ઉભયગુણી ઓક્સાઇડ કહીએ છીએ. ચાલો, ટેસ્ટ નંબર 2. હવે આપણી તપાસનો બીજો રાઉન્ડ શરૂ થાય છે. આ વખતે મુકાબલો છે પાણી સાથે. જોઈએ, પાણી સામે કઈ ધાતુ ટકે છે અને કોણ હાર માની લે છે. ઓહો, પાણી સાથેની પ્રતિક્રિયા તો કોઈ સુપરહિટ એક્શન ફિલ્મ જેવી છે. સોડિયમ અને પોટેશિયમ, એમને ઠંડા પાણીમાં નાખો એટલે તરત જ આગનો ગોળો બની જાય, ધડાકાભેર. કેલ્શિયમ થોડું શાંત છે, એ હાઇડ્રોજનના પરપોટા બનાવીને મસ્ત પાણી પર તરવા લાગે છે. અને લોખંડ, એલ્યુમિનિયમ જેવા બાહુબલી, એ તો ખાલી ગરમ વરાળ સામે ઝૂકે છે. અને આપણા સોના ચાંદી, એમને તો પાણીથી જાણે કોઈ લેવા દેવા જ નથી. ઓકે, ટેસ્ટ નંબર 3. અને આ છે સૌથી ખતરનાક ટેસ્ટ, એસિડ એટેક. અહીંયા જ ધાતુઓની અસલી તાકાતની ખબર પડશે. અહીં પણ એક સિમ્પલ નિયમ છે. જ્યારે કોઈ સક્રિય ધાતુ મંદ એસિડ સાથે મળે એટલે બે વસ્તુ બને, એક ક્ષાર અને બીજો હાઇડ્રોજન વાયુ. અને ઓળખવું કેવી રીતે કે કોણ વધુ સક્રિય છે? જે ધાતુ જેટલી વધુ ઝડપથી હાઇડ્રોજનના પરપોટા બનાવે, બસ સમજી લેવાનું કે એ એટલી જ વધુ પાવરફુલ છે. આ ચાર્ટ જુઓ, આ બધું જ કહી દે છે. દેખાય છે? મેગ્નેશિયમ કેટલી ઝડપથી પ્રતિક્રિયા આપે છે. ઝિંક થોડું ધીમું છે, એની પ્રતિક્રિયા મધ્યમ છે. અને તાંબુ, એને તો જાણે કોઈ અસર જ નથી થતી. તો આના પરથી જ આપણને એમની સક્રિયતાનો ક્રમ ખબર પડી જાય છે. પણ એક મિનિટ, શું એવી કોઈ વસ્તુ છે જે સોનાને પણ ઓગાળી શકે, જે કોઈની સાથે પ્રતિક્રિયા નથી કરતું? જી હા, એનું નામ છે એક્વારેજિયા, એટલે કે શાહી પાણી. સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને નાઇટ્રિક એસિડનું આ મિશ્રણ એટલું બધું પાવરફુલ છે ને કે સોના અને પ્લેટિનમ જેવી મોટી મોટી ધાતુઓને પણ ઓગાળી શકે છે. કહી શકાય કે આ કેમિસ્ટ્રીનો અસલી સુપરહીરો છે. અને હવે સમય છે ફાઇનલ શોડાઉનનો, અંતિમ સ્પર્ધા. આ એક એવી પ્રતિક્રિયા છે જે નક્કી કરી દેશે કે ધાતુઓનો અસલી ચેમ્પિયન કોણ છે. અને એ છે વિસ્થાપન પ્રતિક્રિયા. આ વિસ્થાપનનો નિયમ છે ને, એકદમ સરળ છે.
અને એક કુસ્તીનો દંગલ સમજો, જ્યાં વધુ તાકાતવાળો પહેલવાન ઓછા તાકાતવાળાને ઉઠાવીને બહાર ફેંકી દે છે અને એની જગ્યા લઈ લે છે. બસ અહીંયા પણ એવું જ થાય છે. વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને તેના દ્રાવણમાંથી હટાવી દે છે. સિમ્પલ, જો જીતા વહી સિકંદર. આનું સૌથી બેસ્ટ ઉદાહરણ છે લોખંડની ખીલીવાળો પ્રયોગ. તમે જુઓ, કોપર સલ્ફેટનું એક સુંદર વાદળી રંગનું દ્રાવણ છે. હવે એમાં આપણે એક લોખંડની ખીલી ડૂબાડીએ તો શું થશે? લોખંડ કોપર કરતાં વધુ શક્તિશાળી છે, એટલે એ કોપરને લાત મારીને બહાર કાઢી દેશે અને પોતે એની જગ્યાએ ગોઠવાઈ જશે. અને પરિણામ? જાણે કોઈ જાદુ થયો હોય એમ દ્રાવણનો વાદળી રંગ બદલાઈને આછો લીલો થઈ જાય છે અને પેલી ખીલી પર તાંબાનો કથ્થઈ રંગનો થર જામી જાય છે. તો આપણા બધા ટેસ્ટ હવે પૂરા થયા. આપણી જાસૂસી સફળ રહી છે અને આ બધી તપાસના આધારે હવે સમય આવી ગયો છે કે આપણે એ ફાઇનલ લિસ્ટ જોઈએ જે આપણને બધી ધાતુઓનો પાવર રેન્ક બતાવશે. અને આ રહ્યું પરિણામ, સક્રિયતા શ્રેણી. આ છે ધાતુઓનું અલ્ટિમેટ રેન્કિંગ. આ લિસ્ટમાં ધાતુઓને એમની તાકાત પ્રમાણે સૌથી વધુ સક્રિયથી સૌથી ઓછી સક્રિયના ક્રમમાં ગોઠવવામાં આવી છે. જો પોટેશિયમ છે સૌથી ઉપર, એટલે કે કિંગ, અને છેક નીચે કોણ છે? આપણું સોનું, સૌથી શાંત. આપણે જે પણ ટેસ્ટ કર્યા એ બધાનું પરિણામ આ એક શ્રેણીમાં આવી જાય છે. તો આખી ચર્ચાનો સાર શું છે? પહેલું, ધાતુઓ સ્થિર થવા માટે પ્રતિક્રિયા કરે છે. બીજું, સક્રિયતા શ્રેણી આપણને બતાવે છે કે કઈ ધાતુ કેટલી પાવરફુલ છે. અને ત્રીજું, આ શ્રેણીમાં ધાતુનું સ્થાન જ નક્કી કરે છે કે તે હવા, પાણી કે એસિડ સાથે કેવું વર્તન કરશે. અને બસ આ જ કારણે આપણો જે મૂળ સવાલ હતો એનો જવાબ મળી ગયો કે સોનું કેમ હંમેશા ચમકતું રહે છે અને લોખંડને કાટ કેમ લાગે છે? કારણ કે સોનું આ શ્રેણીમાં છેક નીચે છે અને લોખંડ એનાથી ઘણું ઉપર. તો રહસ્ય ઉકેલાઈ ગયું નહીં? આશા છે કે ધાતુઓની આ રોમાંચક દુનિયાની સફર કરવામાં બધાને ખૂબ મજા આવી હશે. વિજ્ઞાનની આવી જ બીજી કેટલીય રસપ્રદ વાતો જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડેમીને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું એક નવા વિષય અને નવા જ્ઞાન સાથે. આવજો.